તો આ વિડીયોમાં આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટ્રોઇડ જે છે આપણા સિલેબસમાં છે આરટીઓ ક્લાસ 3ના તે જોઈશું. તો જનરલી સેન્ટ્રોઇડ કહેવાય કોને, બરાબર, અથવા સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય કોને? તો જોઈએ આપણે તો પોઈન્ટ થ્રુ વિચ ધ હોલ માસ ઓફ બોડી એક્ટ્સ, એટલે એક એવો પોઈન્ટ કે જેનાથી આખું બોડીનું માસ જે છે તે એક્ટ થતું હોય. ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ પોઝિશન ઓફ ધ બોડી ઇઝ નોન એઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટર ઓફ ગ્રેવિટી કોને કહેવાય કે કોઈ પણ બોડી હોય, 3D બોડી હોય, બરાબર, 3D બોડી હોય, આ ધોળે કે સ્પીયર છે, સ્પીયરનું વચ્ચેનું સેન્ટર છે, ત્યાંથી તેનું જે બધું માસ છે જે નીચે એક્ટ કરે છે, બરાબર, તો તેને કહેવાશે બોડીના જે સેન્ટરથી માસ એક્ટ કરે તેને કહેવાશે સેન્ટર ઓફ ગ્રેવિટી. અને સેન્ટ્રોઇડ કોને કહેવાય? તો સેન્ટ્રોઇડ એ 2D માટે વપરાય છે. શાના માટે? 2D માટે. ધારો કે આ રેક્ટેંગલ તમે ડ્રો કર્યો, તો રેક્ટેંગલ એ 2D ફિગર છે અને તેનું જે સેન્ટર આવશે તેને કહેવાશે સેન્ટ્રોઇડ. શું કહેવાશે? સેન્ટ્રોઇડ, બરાબર. તો સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીમાં આટલો ડિફરન્સ છે જે તમારે યાદ રાખવા જેવો છે. અહીં લખ્યું છે પ્લેન જીઓમેટ્રિક ફિગર જે હોય છે જેમ કે રેક્ટેંગલ અને એવું, તો તેને કહેવાશે સેન્ટ્રોઇડ. અને તેને તમે સેન્ટર ઓફ ગ્રેવિટી પણ કહી શકો છો, બરાબર. એટલે એવું કશું છે નથી, બંને ઇન્ટરચેન્જેબલ વસ્તુ છે, બંને તમે કહી શકો. It may be noted that every body has one and only one center of gravity. The center of gravity of some simple figures are given below. અહીં તમે રેક્ટેંગલ જે છે ફિગર 1.5માં તમે રેક્ટેંગલની સેન્ટર ઓફ ગ્રેવિટી જોઈ શકો છો. લેન્થનું 1/2 કરીશું અને હાઇટનું 1/2 કરીશું એટલે તેનું સેન્ટર ઓફ ગ્રેવિટી અહીં મળશે તમને જોવા. ટ્રાયેંગલ જે છે તેમાં મીડિયન્સ ડ્રો કરવાના હોય છે, બરાબર. તો આવી રીતના તમે મધ્યિકા દોરશો અને તે જ્યાં છેદ છે તેને કહેવાશે સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા સેન્ટ્રોઇડ. હાઇટના 2/3 જેટલા ઉપરથી, એટલે ઉપરથી જોઈએ તો 2/3 જેટલો ભાગ અને નીચે જોઈએ તો 1/3 જેટલો ભાગ હશે. સેમી સર્કલ જોઈશું તો સેમી સર્કલમાં બેઝથી 4r/3π જેટલા ઉપર તમે જશો ત્યાં તમને મળશે સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા સેન્ટ્રોઇડ. અહીં નીચે જ લખેલું છે કે રેક્ટેંગલ જે છે તેમાં ડાયાગોનલ ઇન્ટરસેક્ટ કરે. આ જે ડાયાગોનલ છે તે જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં તમને સેન્ટર ઓફ ગ્રેવિટી મળશે. ટ્રાયેંગલ જે છે તેમાં 3 મીડિયન્સ જ્યાં ઇન્ટરસેક્ટ કરશે ત્યાં તમને મળશે સેન્ટર ઓફ ગ્રેવિટી. મીડિયન કહેવાય કોને? તો લાઇન જોઈનિંગ વર્ટેક્સ એન્ડ ધ મિડલ પોર્શન ઓફ ધ ઓપોઝિટ સાઇડ, તો તેને કહેવાશે મીડિયન. અહીં તમે જોશો તો તમને જોવા મળશે સ્પીયર, બરાબર. આ જે છે સ્પીયરમાં તમે બેઝથી 3r/8 અથવા હેમિસ્ફિયર છે, ઓકે, હેમિસ્ફિયર છે, હેમિસ્ફિયરમાં બેઝથી 3r/8 જેટલા ડિસ્ટન્સે તમને સેન્ટર ઓફ ગ્રેવિટી મળશે. ટ્રેપેઝિયમની વાત કરીએ તો ટ્રેપેઝિયમમાં એ અને બી બે સાઈડ હોય છે. અહીં એ જે છે એ લેસ ધેન બી છે, તો તેને કેવી રીતના તમારે લખવાનું? તો અહીં જોઈ શકો છો 2a જે છે એટલે કે જે નાની સાઈડ છે તેને 2 વડે ગુણી કાઢવાનું, વત્તા નાની સાઈઝને એમ ડિવાઇડેડ બાય a+b અને આખા કાઉન્સનું h/3 જેટલો લઈ લેવાનો, એટલે હાઇટનો 3rd ભાગ જેટલો ગુણી દેવાનો. તો નીચેથી એટલા ડિસ્ટન્સે, નીચેથી આટલા ડિસ્ટન્સે 2a+b ડિવાઇડેડ બાય a+b અને h/3 જેટલા ડિસ્ટન્સે તમને સેન્ટર ઓફ ગ્રેવિટી મળશે. આ જે છે પિરામિડ છે, પિરામિડમાં બેઝથી h/4 જેટલા ડિસ્ટન્સે, બેઝથી h/4 જેટલા ડિસ્ટન્સે તમને સેન્ટર ઓફ ગ્રેવિટી મળશે. તો બરાબર, સેન્ટ્રોઇડ કોને કહેવાય, સેન્ટર ઓફ ગ્રેવિટી કોને કહેવાય તમને ખબર પડી ગઈ. પ્લેન ફિગર હોય તો તેના માટે સેન્ટર ઓફ ગ્રેવિટી અથવા સેન્ટ્રોઇડ તમે બંને કહી શકો છો. જનરલી સેન્ટ્રોઇડ શબ્દ વપરાય છે. સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે 3D બોડી માટે જનરલી વપરાય છે, બરાબર. તો હવે આના આપણે કેટલાક ક્વેશ્ચન્સ છે તે જોઈ લઈએ ડાયરેક્ટ. એક જ મિનિટ. ઓકે, તો અહીં ક્વેશ્ચન્સ છે. ધ ટર્મ સેન્ટ્રોઇડ ઇઝ, સેન્ટ્રોઇડ કોને કહેવાશે?
ધ સેમ એઝ ધ સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી બંને સેમ જ છે, પરંતુ ઇન્ટરચેન્જેબલી આ બંને શબ્દ એકબીજા માટે વપરાય છે. ઇરેગ્યુલર બોડી મે હેવ મોર ધેન વન સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણને થિયરી જોઈ તેમાં ખબર જ છે કે એક કરતાં વધારે સેન્ટર ઓફ ગ્રેવિટી. ઇરેગ્યુલર બોડી મે હેવ મોર ધેન વન સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણે જોયું હતું કે સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે એક જ હશે જનરલી, પરંતુ જો ઇરેગ્યુલર બોડી હશે, બોડી ઇરેગ્યુલર હશે તો એક કરતાં વધારે સેન્ટર ઓફ ગ્રેવિટી હોઈ શકે છે. બરાબર. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ રેક્ટેંગલ લાઈસ એટ અ પોઈન્ટ વેર ટુ ડાયગોનલ મીટ ઈચ અધર. તો એગ્રી, કેમ કે વાત સાચી છે. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ટ્રાયંગલ લાઈસ એટ અ પોઈન્ટ વેર ધ મીડિયન ઇન્ટરસેક્ટ ઈચ અધર. આ પણ વાત સાચી છે. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ ઓસેલસ ટ્રાયંગલ વિથ બેઝ P એન્ડ સાઇડ Q ફ્રોમ ઇટ્સ બેઝ ઇઝ. બરાબર. તો આ ડાયરેક્ટલી યાદ રાખી લેજો કે જો ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો √4p² - q²/6. The center of gravity of the equilateral triangle with each side A is ખાલી જગ્યા from any of the three side. તો સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ ઇક્વિલેટરલ ટ્રાયંગલ ઈચ સાઇડ A. આ રીતની ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે એટલે કે દરેક બાજુ સરખી છે, તો તેનું નીચેથી હશે સેન્ટર ઓફ ગ્રેવિટી કેટલું હશે તો A/2√3. A/2√3. તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને ખબર પડી જશે, પરંતુ જનરલી યાદ જ રાખી લેજો કેમ કે ઘણી ઓછી વસ્તુ છે યાદ રાખવાની આમાં. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ સેમી સર્કલ લાઈસ એટ અ ડિસ્ટન્સ ઓફ. સેમી સર્કલની વાત આવે એટલે તમને ખબર જ છે 4r/3π, અને સ્પિયરની વાત આવે તો 3r/8. ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ હેમિસ્ફિયર ઇઝ 3r/8 ફ્રોમ ઇટ્સ બેઝ. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ ટ્રેપેઝિયમ. ટ્રેપેઝિયમની વાત આવે તો એક નાની સાઈડ 2a + b ડિવાઇડેડ બાય a + b અને આખાનું h/3. તો h/3 2a + b y/b. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રાઇટ સર્ક્યુલર સોલિડ કોન ઇઝ એટ અ ડિસ્ટન્સ ઓફ ખાલી જગ્યા ફ્રોમ ઇટ્સ બેઝ મેઝર્ડ અલોંગ ધ વર્ટિકલ એક્સિસ. તો શું છે? રાઇટ સર્ક્યુલર સોલિડ કોન એટલે કે પ્રિઝમની વાત છે, તો h/4 આવશે. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ રાઇટ એંગલ ટ્રાયંગલ લાઈસ એટ ઇટ્સ જીઓમેટ્રિકલ સેન્ટર. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ. રાઇટ એંગલ ટ્રાયંગલ જે છે એનું જીઓમેટ્રિકલ સેન્ટર પર આવશે, તો એ ઇનકરેક્ટ છે. રાઇટ એંગલ ટ્રાયંગલમાં જીઓમેટ્રિકલ સેન્ટર પર નથી આવતું. મેચ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ગ્રુપ બી. તો સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ રેક્ટેંગલ, તો તેનો આન્સર છે બી, ઇઝ એટ અ ઇન્ટરસેક્શન ઓફ ઇટ્સ ડાયગોનલ. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ટ્રાયંગલ, તો તેનો આન્સર છે સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ટ્રાયંગલ ઇઝ એટ સેન્ટર ઇઝ એટ 4r/3π h/4 એટ ઇન્ટરસેક્શન ઓફ ધ મીડિયન. ઈ જે છે એનો આન્સર છે ઇન્ટરસેક્શન એટ ઇટ્સ મીડિયન. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ સર્કલ, તો ઇઝ એટ ઇટ્સ સેન્ટર. સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ સેમી સર્કલ. સેમી સર્કલની વાત આવે તો 4r/3π. સેન્ટર ઓફ ગ્રેવિટી હેમિસ્ફિયર 3r/8. રાઇટ સર્ક્યુલર કોનની વાત આવે તો h/4. The center of gravity of the quadrant of a circle lies along its central radius r at a distance of 0.6r. The center of gravity of the quadrant of circle. Quadrant of circle એટલે શું? આ રીતનું સર્કલ હોય ક્વાડ્રન્ટ કહેવાય, ચોથો ભાગ સર્કલનો. તો જે છે એ એની રેડિયસ પર 0.6r ડિસ્ટન્સે હશે. બરાબર. અહીંથી 0.6r ડિસ્ટન્સે હશે. ધ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ટી સેક્શન આટલા 100 mm ક્રોસ 150 mm ક્રોસ 50 mm ફ્રોમ ઇટ્સ બોટમ ઇઝ. ટી સેક્શન જે છે તે જણાવેલો છે અહીંયા. તો આ તો જનરલી તમારે કેલ્ક્યુલેટ કરવા બેસવું પડે, અને આટલો કેલ્ક્યુલેટ કરવાનો ટાઈમ હોતો નથી, તો ક્વેશ્ચન સ્કીપ કરો. ધ સર્ક્યુલર હોલ ઓફ 50 mm diameter is cut out from the circular disc 100 mm. Showing 100 mm diameter shown in figure. The center of gravity of the section will be. તો સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ ધ સેક્શન વિલ બી. આ હોલને કાઢી નાખેલો છે, તો સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવશે? હવે જો જ્યાં વજન ઓછું થઈ જાય, બરાબર, જ્યાંથી કોઈક
માસ જતું રહે તો તેના સિવાય જો તમારું સેન્ટર ઓફ ગ્રેવિટી હોય તે જ્યાં માસ વધારે હોય ને તે બાજુ શિફ્ટ થઈ જાય. એટલે આ બાજુ માસ વધારે છે તો એટલે કે શેડેડ એરિયામાં સેન્ટર ઓફ ગ્રેવિટી શિફ્ટ થઈ જશે. ઓકે, તો આટલા ક્વેશ્ચન્સ હતા સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટીના.